લખ એટલે જે દેખાય નહીં. નિરંજન એટલે જેમાં વિકાર છાયો નથી. દ્રશ્ય અમૂર્તિક અનુભવ સ્વરૂપ ચૈતન્ય જ્યોતિમાં એક ભવ્ય જીવ તમે ધ્યાન કરો. યુગને તેને સમસ્ત બાહ્ય જગતથી શરીર સુધી રહ્યા આ સમસ્ત શરીરમાં પગથી લગાવીને માથા સુધી સૌ અંગ પ્રત્યંગોમાં સંચલિત જે ચૈતન્ય જ્યોતિ છે, ચેતનતા છે, અનુભૂતિ છે, એને લક્ષ્યમાં લો. જેમ હંસ મળેલા પાણી અને દૂધમાં દૂધનું તત્વ ગ્રહણ કરી લે છે, પાણીનું તત્વ રહેવા દે છે, તેમ પોતાની પ્રજ્ઞા વડે ચૈતન્યનું અનુભવ સ્વયં ગ્રહણ કરવું. પરતત્વને ત્યાં જ છોડી દેવું, એટલે કે ઉપયોગમાં ઉપેક્ષિત કરવું. માત્ર અનુભવ સ્વરૂપ આજે હું છું એના ઉપર ધ્યાન આપવું. જેમ દર્પણમાં કોઈ વસ્તુ પ્રતિબિંબિત થાય તો દર્પણ વિકારી થતો નથી, તેમ ઇન્દ્રિયોથી અથવા મનથી કોઈ બહારના વિષયો પદાર્થો ગ્રહણ થાય તે પ્રત્યે કોઈ રાગ દ્વેષ ન કરો, ઇષ્ટ અનિષ્ટ પણ ન કરો. માત્ર શાંત ભાવથી જાણીને અને નિર્વિકારી રહો. જેમ સૂર્યનો પ્રકાશ પૃથ્વીના સમસ્ત ઘટપટ આદિ પદાર્થોને પ્રકાશિત કરે છે, નદી, નાળાઓ, વૃક્ષો, પહાડો, પર્વતો, ચટ્ટાનો, ઇન્સાન, વૃક્ષો બધાને ઉપર સૂર્યનો પ્રકાશ પ્રસરિત થઈને બધા જડચેતન પદાર્થોને પ્રકાશિત કરે છે, છતાં સૂર્ય તે પદાર્થો થતો નથી. આપના રૂપી સૂર્ય, ચૈતન્ય રૂપી સૂર્ય હું છું. બધા ઘટપટાતી પદાર્થોને, જળચેતન પદાર્થોને અને પોતાને પણ હું જાણું છું, પણ પર પદાર્થો રૂપ હું થતો નથી. જેમ
આકાશ આગળ વાદળાઓ આવે છે, પણ આકાશ વાદળારૂપ થતો નથી. આકાશ સદૈવ અવકાશનું પદ રહે છે, નિર્વિકારી રહે છે. તેમ હું ચિદાકાશ છું. વિકલ્પરૂપી વાદળોથી હું વિકારી થતો નથી. મારો ચૈતન્ય સ્વભાવ છોડતો નથી. જેમ સિનેમાના પડદા ઉપર અનેક પ્રકારના ચિત્રો સ્ફુરિત થાય છે, છતાં પડદો ચિત્રરૂપ થતો નથી. પડદો સદૈવ પડદારૂપ છે, નિર્વિકારી છે. તેમ હું પણ એક પર્યાય ઉત્પન્ન થાય છે, બીજી આવે છે, એક વિચાર આવે છે, જાય છે, એક વિકલ્પ આવે છે, જાય છે, પણ હું એનો ધ્યાન, એનો સ્ત્રોત, તેને તે જ રહું છું. નષ્ટ નથી થતો અને ઉત્પન્ન નથી થતો. સદૈવ નિત્ય અવિનાશી શાશ્વત ચેતન તત્વ છું. સહજ થાઓ, શાંત થાઓ, નિષ્ક્રિય થાઓ. કાયથી પણ કોઈ ચેષ્ટા ન કરો, વચનની પણ કોઈ ચેષ્ટા ન કરો, અને મનની પણ કોઈ ચેષ્ટા ન કરો. માત્ર પોતાનું સહજ અસ્તિત્વ, સહજ આત્મ સ્વરૂપનું સંવેદન કરો. પોતા તરફથી કોઈ વિચાર ન કરો. શુદ્ધ ચેતન તત્વને પ્રગટ થવા, પ્રકાશિત થવાનો અવકાશ આપો. જેમ હવા ચાલવાથી સરોવરનું પાણી ચંચળ થાય છે, ચંચળ પાણીમાં આપણું પ્રતિબિંબ ન દેખાય. જ્યારે હવા બંધ થઈ જાય છે, તો પાણી સ્થિર થઈ જાય છે. સ્થિર પાણીમાં આપણું પ્રતિબિંબ દેખાય છે. તેમ વિકારો રૂપી, વિકલ્પ રૂપી હવાથી પોતાની ચેતના સ્પંદિત થાય છે, ચંચળ થઈ જાય છે. એટલે મનને વિકલ્પ રહિત કરો, શાંત કરો, નિષ્ક્રિય કરો. કોઈ કરવાની અથવા ન કરવાની ઝંઝટમાંથી બહાર નીકળો. જે થવાનું છે એ થશે.
જે જે નથી થવાનું તે ન થશે. આપણે કરવાનો વિકલ્પ પણ ન કરવો, ન કરવાનો આગ્રહ પણ ન રાખવો, માત્ર શાંત નિર્વિકલ્પ થઈને રહેવું. શાંત થવાથી પોતાનો આત્મા પોતામાં જ પ્રતિબિંબિત થશે. આ હું છું એમ કરીને ઉપયોગની ચેતનાને પોતા તરફ ઝુકાવો. હળવો. અત્યાર સુધી ચેતના શરીર તરફ જાય છે, બહારના પદાર્થો તરફ જાય છે, રાગ દ્વેષ વિકારી ભાવો તરફ જાય છે, વિકલ્પો તરફ જાય છે, ઉદયી ભાવો તરફ જાય છે, ક્ષયોક્ષમિક ભાવો તરફ જાય છે. ચેતના રસ્તો બદલો. આજે હું સહજ શાંત સ્થિત છું, જે સદૈવ રહું છું, વગર પ્રયત્ને આત્મા છું. મારા હોવાપણામાં કોઈ સંશય નથી. મારા સતત રહેવાપણામાં પણ કોઈ સંશય નથી. મારા અનુભવરૂપ રહેવામાં પણ કોઈ સંશય નથી. ભગવાન છે કે નહીં, મોક્ષ છે કે નહીં, આ બધામાં વિવાદ થઈ શકે, પણ આ હું છું નિર્વિવાદ તત્વ છે. વર્તમાનમાં જ હું છું, પ્રત્યક્ષ હું છું, નિત્ય હું છું, અનુભવ સ્વરૂપ હું છું, સંપૂર્ણ હું છું. મારામાં વર્તમાનમાં અત્યારે કોઈ અપૂર્ણતા નથી. આત્મા સદૈવ સંપૂર્ણ રહે છે. દરેક પદાર્થ સદૈવ સંપૂર્ણ રહે છે. અપૂર્ણતા જ્ઞાન છે. અપૂર્ણતાનો અહેસાસ મોક્ષ છે. આ આત્મા સદૈવ અસંખ્યાત પ્રદેશી અનંત ગુણાત્મક સદૈવ છે. અનંત કાળથી આજ સુધી મારા આત્માનો એક પણ પ્રદેશ ઓછો નથી થયો, એક પણ પ્રદેશ વધ્યો નથી. અનંત શરીરો ધારણ કરી લીધા, અનંત સંબંધો કરી લીધા અને છોડી દીધા, પણ ક્યારેય પણ આ આત્મા કોઈ શરીરરૂપ નથી થયો, કોઈ સંબંધરૂપ નથી થયો. જ્ઞાન દર્શન સુખ વીર્ય ચારિત્ર શ્રદ્ધા ઇત્યાદિ અનંત ગુણ સ્વરૂપ આ આત્મા
સુધી એક પણ ગુણ મારામાં ઓછો નથી થયો, એક પણ ગુણની વૃદ્ધિ નથી થઈ. અનાદિથી જેવો છું તેવું છું. અજ્ઞાનના કારણે, ભ્રાંતિના કારણે, મોહના કારણે, મિથ્યાત્વના કારણે હું પોતાની જાતને સીમિત માનું છું. આ શરીર છું, સ્ત્રી છું, પુરુષ છું. આવા પ્રકારથી આપણે પોતાની જાતને સીમિત કરી દીધી છે. આપણે અસીમ, નિસ્સીમ ચૈતન્યનો નિરાકાર પ્રવાહ છે. પોતાની જાતને નિત્ય રૂપ વિચારો, સનાતન રૂપ વિચારો. શરીરના બંધનોથી મુક્ત થાઓ, સંબંધોના બંધનોથી મુક્ત થાઓ, પર્યાયોના બંધનોથી મુક્ત થાઓ. સદૈવ નિત્ય નિરાકાર ચૈતન્ય રૂપ સનાતન શાશ્વત ભગવત સ્વરૂપને જાણો. આ શરીર હાજર છે, વર્તમાનમાં જ છે. વર્તમાનમાં જ હું સંપૂર્ણ ચેતન તત્વ છું. આવશ્યકતા છે માત્ર દ્રઢ વિશ્વાસ. દ્રઢ વિશ્વાસ રાખો અને સમસ્ત જગતના વિકલ્પોથી, સંબંધોથી, પદાર્થોથી અત્યંત દ્રઢ વૈરાગી થઈને, ઉદાસીન થઈને ઉપયોગને પોતાના ભગવત સ્વરૂપમાં લીન કરો. સહજ સ્વરૂપમાં લીન કરો. સહજ નામરૂપ થાઓ. સ્વરૂપ છે તે અન્યથા થતું નથી. સ્વરૂપની નવી ઉત્પત્તિ થતી નથી. માત્ર જે અનાદિ અનંત સ્વરૂપ છે એનો ભાન કરવાનો છે. નવી ઉત્પત્તિ કરવાની નથી. જેની ઉત્પત્તિ છે એનો નાશ છે. આત્માની ઉત્પત્તિ નથી એટલે એનો નાશ નથી. એટલે આત્માને ઉત્પન્ન કરવાનો નથી. આત્મા જે છે તેમ એને જાણવાનો છે, અનુભવ કરવાનો છે. આત્માને નિરંતર જાણવું એનું નામ મોક્ષ છે. નિરંતર સહજ આત્મ સ્વરૂપની જાગૃતિ. કોઈ કાળે પણ શરીર રૂપ નથી, વિકાર રૂપ નથી, વિકલ્પ રૂપ નથી. અબદ્ધ મૌન છે. મૌનના બંધનને તોડ અને જે શરીર માત્ર મજબૂત છે એવા પોતાના ભગવત સ્વરૂપ સમજો, જાણો, ઉપયોગમાં તત્કાલ પરમ આનંદનો અનુભવ થશે.
કોઈ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, આનંદ રૂપ જ આપણે છીએ. સ્વરૂપ રૂપ રહેવાથી આનંદ થાય છે. સહજ આત્મ સ્વરૂપ છે, સહજ જ્ઞાન સ્વરૂપ છે. એવો દ્રઢ નિર્ણય કરીને નિશાંત ભાવ, નિર્ભય ભાવ, નિશ્ચિંત ભાવ, નિષ્કામ થઈને શાંત. પોતાની પરિપૂર્ણતાનો અહેસાસ કરો. લાંબી લાંબી રાત ઉતરી આથમણાઓ મારી. લાંબી લાંબી રાત ઉતરી આથમણાઓ મારી. રતોડા આઈ કિરણ ભૂમ્યા આથમ ઉગમણીઓ
ચેતનવંતા મીઠા સુરમાં ચોઘડિયા ચેતાવી રે. ચેતનવંતા મીઠા સુરમાં ચોઘડિયા ચેતાવી રે. આવી ઉષા જીવનમાં ફરી આવે કેરા આવી રે. આવી ઉષા જીવનમાં ફરી આવે કે ના આવે. ચાલ્યા જશે આવરના. ચાલ્યા જશે આવરના. મેળ ખોલો સુતા રહેશું ક્યાં સુધી. મેળ ખોલો જાગો મારા પ્યારા. મેળ ખોલો મેળ ખોલો. અનંત અનંત ભાવ વેદથી ભરેલી ભરી અનંત અનંત નિક્ષેપે વ્યાખ્યાની છે. સકળ જગત કરી તારી મોહ તારી ભક્તિ મોક્ષ ચારી બ્રહ્મની છે. ઉપમાપ્યાની જેને તમારા કવિતે વ્યર્થ આપવાથી નિજ મતિ મપાઈને માની છે. અહોરાજ ચંદ્રવાળ ખ્યાલ નથી પામતાએ. જીનેશ્વર તણી વાણી જાણી તેને જાણી છે. ગુરુરાજ તણી વાણી જાણી તેને જાણી છે. બધા સાધન આત્મસન્મુખ થવા માટે છે. અત્યારે આપણે જે ભાવના કર્યું એમાં દેશના છે. વારંવાર આ વચનો આ ભાવના કરવા. આનાથી જ વૃદ્ધિ અંતર થશે. સર્વ જાણવાનું ફળ અંતર્મુખ થવું છે. નિર્દોષ થવું છે. નિર્વિકલ્પ થવું છે. નિશંક થવું છે. નિશ્ચિંત થવું છે. નિષ્કામ થવું છે. નિર્ભય થવું છે. આ જો ન થવાતું હોય તો સાધના ઉલટી દિશામાં ચાલી રહી છે. સાધનાના માપદંડ છે. એટલે નિશંકતા
કેટલી નિશ્ચિંતતા, કેટલી નિર્ભયતા, કેટલી નિષ્કામતા, કેટલા વિકલ્પો ઓછા, બધા સાધન કરતા જઈએ આ જે પરિણામ છે આવતું જ નથી, વિકલ્પો વધ્યા છે. એક બાજુ ભક્તિ કર્યા કરીએ, સ્વાધ્યાય કર્યા કરીએ, એક બાજુ વિકલ્પોને જળતા બી થાય છે, ઓછું ડર જ રહ્યા કરે છે, નિર્ભયતા, નિશ્ચિતતા, કામના વધ્યા જ કરે છે, ઓછી નથી. તો કંઈક ગાડી પાટા ઉપર ચાલતી એક સાઈડ વાળી પટરીમાં ઉતરી પડી છે. સ્નેહ દેખાય ને, ઘણી વાર રસ્તા સ્નેહ દેખાય. એટલે એનો સૌથી સસ્તો ઉપાય છે, રહે સદા સત્સંગ ભૂમિકા, જ્ઞાન ભૂમિકા નિત્ય રહે, उन्हीं जैसी चर्या में यह चित्त सदा तेरा नानो साधक इधर पुस्तकों की मेरे एक समस्या है. क्या समस्या? मैं आपके साथ रहता हूँ, गोवा रहता हूँ, तो मेरा माइंड बहुत सेट रहता है. मुंबई में रहता हूँ, अपसेट रहता है. इसका क्या उपाय? मैंने कहा मुंबई जाते ही हो, वो तो मैं कर नहीं सकता. दूसरा कोई उपाय, इसका बीच का रास्ता. ये सब की समस्या यही है, सत्संग को भूलना. संग छूट जाता है, सत्संग नहीं छूटना. साथ साथ उसका प्रभाव से मुक्त मत हो. ये जो वायुमंडल है उसके प्रभाव से मुक्त मत हो, बार बार उसको याद करता है. फिर भी असर तो पड़ता है. यहाँ से जैसे ही बाहर जाते हैं और लक्ष्मण रेखा से बाहर जाएंगे, निश्चित रूप से अपना किडनैप हो जाएगी इसकी बात. आत्मा किडनैप इसमें रहे सदा सत्संग, मन में बसा लेना. भौतिक सत्संग को, भौतिक संग तो मिले नहीं मिले, पर जिसके संग से हमारा माइंड सेट रहता है उसको मन में बसा लेना. आप मन में से कैसे निकाल सकते? कोई व्यक्ति शरीर से दूर जा सकता है, पर जो मन में बसा हो, इसलिए महात्माओं को मन में बसा. फिर आगे भावना करता है, नहीं सताऊं किसी जीव को, झूठ कभी नहीं कहा करो. अभी देव गुरु का स्वरूप बताया, उसके संग की भावना की. अब दृढ़ता की भावना करता है कि मेरे जीवन को मुझे इससे बनाना, व्रतों की भावना करता है. तो मैं नहीं सताऊं किसी जीव को, मेरे मन में किसी भी अभिप्राय में किसी भी जीव को किंचित भी पीड़ा हो, ऐसा अभिप्राय में नहीं करूं. मेरे कारण से कोई जीव किंचित भी कष्ट को प्राप्त न करे, ऐसा मेरा भावना है. और जहां तक हो सके अपना वर्तन भी ऐसा है. इस तरह से जीना कि अपने पास में रहने वालों को भी कोई अपने कारण से कष्ट, अपने जितनी जरूरत है उतनी जगह लेना, उतनी वस्तु लेना, उतने बाकी सब के लिए छोड़. हम जब उठे तो बाजू को पता नहीं पड़ना चाहिए कि उठा है, सोए तो पता नहीं चलना कि सोया. हम कुछ अपना काम कर रहे हैं तो पता नहीं चलना कि कर रहा है, एकदम चुपचाप साइलेंटली सब अपना कर रहे हैं और दूसरे के अधिकार को छोड़ रहे हैं.
अनधिकृत चेष्टा, स्वतंत्र रूप से तुम जियो। मेरे को इतना चाहिए बस, इतने में भी तुमको कष्ट है, इतना नहीं चाहिए। हमारे पास रहने से व्यक्ति अपने आप को सुरक्षित महसूस करे, भयभीत महसूस न करे, उसको ऐसा न लगे कि मेरा कुछ छीना जाए, उसको ऐसा लगना है कि ये मेरे पास है तो मैंने कुछ रखा है। एक तो होता है, एक से दो आगे रूम एलोट किए, पहला हमने कीधું તો 3 જણા રહેશે, પછી કિંદનભાઈ મોકલી દીધા બીજા, કોઈ આવા એક્સ્ટ્રા આવી ગયા છે તમારે ઉપર આપવાને। હવે આપણે તો ગભરાટ થાય, અરે યાર ચોથો આવી ગયો, આપણો આપણામાંથી 3 માંથી બાપ પડશે ને 11, ગભરાટ થાય। मेरे नजदीक की जगह है, इस आधी जगह में, और अगर ऐसा हो तो मैं बैठा बैठे काम चला लूंगा। इतना बड़ा दिल होना कोई कष्ट, आपका सब हो गया, बाथरूम में जाकर आप हो गए, आपका हो गया, लोगों को कोई कष्ट नहीं है तो मैं जाऊं, हाँ तो आप जा सकते ना। और इमरजेंसी चाहिए, हाशिया मतलब अपने कारण से लगे रिलैक्स, ये हमको कहीं डिस्टर्ब नहीं करना, उल्टा कहीं अपने हेल्पफुल हो गई नहीं सताओ किसी। हमारा जीवन ऐसा होना चाहिए कि हमारे कारण से व्यक्ति को प्रसन्नता रहे, कष्ट नहीं। બે જણા આપી ગયા, હવે મહેમાન આવી જાય તો ઉપડે જશે, હવે આપણું બધું કામ ડિસ્ટર્બ થઈ જશે। अपनी जगह से बनाना, अपने मन से, वचन से और काया से किसी को कष्ट, इतना तो समझ में आता है कि जैसे हम काया से किसी को कष्ट दें, इतना तो समझ में आता। वचन से भी ऐसा वचन नहीं बोले किसी को कष्ट हो, इतना भी समझ में आता है। यार मन से कैसे, कि मन से भी किसी को किंचित भी पीड़ा नहीं होनी चाहिए, ये कैसे करें? मन थी पण कोई ने दुभावવું नहीं, मन न दुभावो એ વાત નથી। જેમ આપણે કાયાથી કોઈને કષ્ટ ના આપીએ, આપણા વચનથી કોઈને કષ્ટ ના આપીએ, ને આપણા મનથી કોઈને કષ્ટ ના આપીએ, મન કેવી રીતે કરીએ? यस, वेरी गुड। देखो दोष मन से पैदा, शरीर और वचन से तो केवल अभिव्यक्त होता है। अभी पास में बैठो ना, एक दूसरे के पास में ना बैठो, और अगर अपने पास वाला व्यक्ति अपने बारे में खोटा विचार रहा, कहाँ से आ गया, कब जाएगा, ऐसा हो बार बार मेरे पास आके बैठ जाता है, शराब भी मेरे को पसंद नहीं है, ऐसे आपके नेगेटिव विचार, ये नेगेटिव विचार सामने वाले के ऊपर इतना असर कर रहे हैं कि उसकी आत्मा को कलुषित कर रहे हैं। आपने उसकी आत्मा को बारंबार प्रहार कर रहे हैं, दिखता नहीं, मन के प्रहार दिखते नहीं, मनोवर्गणा दिखती नहीं, पर जबरदस्त प्रहार होता है उसका माहौल, जिसको अपन वाइब्रेशंस कहते हैं। एक प्रसन्न, सीधा, सादा, सरल, संकल्प भरा व्यक्ति, उसके पास जाते हो आप भर जाते हो प्रसन्नता से, और एक कषाय व्यक्ति से के पास बैठो
दुर्योधन और भीम को एक साथ एक रूम में 1 घंटे तक बिठाओ, क्या हाल होगी। और ये तुम लोग बोलना नहीं, परंतु पहले तो एक का मुंह इधर होगा, एक का मुंह इधर होगा, सामने तक नहीं देखे, वो कुछ कर भी नहीं रहे, बोल भी नहीं रहे, तब भी उनको एक कला कहते हैं, एक इच्छा ही नहीं है उनको पास में बैठे, मतलब उनके मन, उनके अंदर की धाराएं टकरा रही है आपस में, ये टक्कर जबरदस्त, ये युद्ध जबरदस्त है मन का। इसलिए कशाई व्यक्ति अपने संग होता है वो जबरदस्त हिंसा है, हिंसक चित्त है वो, तो शब्द तो उसकी एक बाहर की अभिव्यक्ति और काया तो बहुत दूर की अभिव्यक्ति। वास्तव में मन से ही हम किसी को मार देते, इसलिए हमारा मन कैसा है कि हमेशा अपने आसपास जो हो तो सबके लिए अच्छी भावनाएं है, इसको कोई कष्ट नहीं होना चाहिए, इसका स्वास्थ्य अच्छा रहना चाहिए, अच्छा रहना चाहिए बस, और अपनी कृति में भी जो भी ऊपर हेल्प कर सके इसका बस। बहुत बार ऐसा होता है, एक घर में रहते हैं और बाहर से तो सब हम हेल्प कर देते हैं, बाहर से बोलते भी अच्छे, पर अंदर अंदर धाराएं फटती हैं, तो वातावरण एकदम खींचा खींचा सा रहता है, खींचा खींचा मतलब खींचतान था घरमा, बहुत लोगों को तो ऐसा खींचतान होती है, घर में रहने की इच्छा नहीं, बाहर नहीं, चाहे वो सास बहू का हो, बहू बहू का हो, बेटे की नहीं बनती है, पिता की नहीं बनती है, पति पत्नी की नहीं बनती है, उनको साथ रहने की इच्छा है, कारण धाराएं टकरा रही है, मन के विचार में मिल रहे हैं, मन में मिल रहे हैं, अच्छा नहीं लगता हमको। स्वाभाविक रूप से जैसे जो चाहते हैं ऐसे व्यक्ति के पास रहने की चाहिए, और जो अंदर से नहीं चाहते ऐसे व्यक्ति के पास रहने की इच्छा नहीं, भले वो बाहर कितना भी अपने को यूं करेगा तो आप ही रहना चाहिए, परंतु भीतर की चाहत नहीं उसकी, तो हमको उसके साथ अच्छी फीलिंग नहीं होती, जो वास्तव में अपने को चाहता है वो भले अपने को गाली दे तो मैं उसी के साथ रहने की इच्छा, पता है कि अंदर से चाहता, इसका मतलब मन काम तो अपने को सब के बड़े सब राम के पास अगर रावण भी आ जाए और उनके रूम में आकर के रहेगा वो प्रसन्नता का एहसास करेगा, क्योंकि राम के हृदय में रावण के लिए स्थान है, सद्भावना, अंदर से कुछ नहीं उससे। पर बहुत बार ऐसा होता है कि कुछ लोगों की विपरीत भावनाएं इतनी अधिक होती हैं कि हमारी सद्भावनाएं कम पड़ जाती हैं, इसलिए हमारी सद्भावना का उनके ऊपर कोई असर नहीं पड़ता, इसलिए उनकी दुष्टता जाती नहीं, हम कितना भी सद्भाव अभिव्यक्त करें पर वो दुष्ट प्रकृति के लोग उल्टे ही चलेंगे, इसलिए ऐसे लोगों के प्रति अपने को उपेक्षा का भाव, ठीक, ज्यादा प्रेम की अभिव्यक्ति लागणी नहीं रखना, भीतर में रखना, पर उपेक्षा भाव, क्यों? क्योंकि वो पत्थर है, बहुत से लोग पत्थर होते हैं, आपकी भावना कितनी भी अच्छी करते जाओ समझेंगे नहीं, नहीं सताऊं इसलिए उनको उपेक्षा कर। बाहर में व्यवहार जगत के जीवों से अगर अपने को किसी को भी नहीं सताना है तो आगे आएंगे इधर भावना है, मेरा समय तो कम है, पता नहीं कब आएंगे, इसको 4 प्रकार के भावों से व्यवहार करना चाहिए। बाहर का व्यवहार, जगत में जितने भी जीव हैं उन सबके प्रति मैत्री भाव,
चाहे वो एकेंद्रीय जीव हो कि कहीं नाटकीय जीव हो कि स्वर्ग में रहता हो कि अमेरिका में रहता हो, पर सबके प्रति सद्भावना, सबका कल्याण, किसी के प्रति किंचित भी ईर्ष्या नहीं, किंचित भी द्वेष नहीं। और अगर मौका मिला तो वो सद्भावना कृति में भी आएगी, बाहर में भी अभिव्यक्ति होगी। सबके प्रति जगत में नैतिक भाव, पर जगत में सब जीव एक जैसे नहीं, इसलिए सबके प्रति एक जैसा बाहर में वर्तन नहीं कर सकते। कुछ लोग हमारे से ऊंची दशा वाले, गुणवान लोग, हमसे ज्ञान में, संयम में, तप में, त्याग में, अनुभव में, उम्र में बड़े होते हैं। तो ऐसे जीवों के प्रति अपने को क्या करना, जो अपने से ऊंची दशा वाले, उनके प्रति अपने को प्रमोद का भाव रखना, आदर का भाव रखना, बहुमान का भाव रखना, और अभिव्यक्ति उनके प्रति केवल सद्भावना तो है, पर उनके प्रति अब एक्स्ट्रा वर्तन है। ऐसे जीवों के प्रति हमारे मन में आदर करना, उच्चता करना, गुण प्रमोद। ऐसा नहीं कि घोड़े गधे सबको एक जैसा लगा, घोड़ा भी घोड़ा है, गधा गधा है। जब व्यवहार करते हैं तो व्यवहार हमको पर्याय अपेक्षा करना, दृष्टि द्रव्य की रखनी और व्यवहार पर्याय। दृष्टि की अपेक्षा से तो सभी आत्माएं, घोड़ा भी आत्मा, गधा भी आत्मा, दुष्ट भी आत्मा है और संत भी आत्मा, एकेंद्रीय भी आत्मा है और केवल भगवान भी आत्मा है। इनमें कोई फर्क नहीं है द्रव्य दृष्टि से, परंतु जब हम व्यवहार में आए तो फिर पर्याय की अपेक्षा से व्यवहार, गधे को बालक को बालक के जैसा वर्तन करना, बड़े को बड़े जैसा वर्तन करना, बूढ़े को बूढ़े जैसा वर्तन करना, साधु को साधु जैसा विनयादि करना, दुर्जन को दुर्जन की तरह जो जैसा है वैसा व्यवहार करना। तो जो ऊंची दशा वाले हैं उनके प्रति प्रमोद की भावना, बहुमान का भाव, ईर्ष्या। कभी कभी ऐसा होता है, अपने लेवल के कुछ लोग होते हैं, उनके प्रति मत्सर भाव है, प्रमोद के बजाय मत्सर है। सत्संगी साधक कोई अच्छे होते, समान लेवल के होते हैं, एक गुरु के शिष्य होते हैं, तो कभी कभी मत्सर भाव आता है, ऐसा उनके गुण को देखो, ईर्ष्या, प्रमोद। किसी को कोई ज्यादा सम्मान मिल रहा है, इसके पुण्य का उदय, किसी को ज्यादा चाहते हैं लोग, इसके पुण्य का उदय। उसने पहले ऐसा कार्य किया, ऐसी भावनाएं रखी, सबको चाहते हैं, सबको चाहते हैं, मेरे को कौन सम्मान मिलता है, मैं भी वैसा ही करता हूँ, मैंने भी वैसे ही सब नियम लिए, पर मेरा सम्मान कम है तो बहुत ज्यादा है। भाई ये तो उनके उदय के अनुसार करते हैं, कोई कुछ बात थोड़ी करते हैं, पर इसको ईर्ष्या हो जाए। इससे तो क्या होगा कि अपने ही पुण्य का धीमे धीमे ह्रास होगा। ईर्ष्या है वो दिमक है, दिमक उदय उदय उदय, वो खाती रहती है अंदर से। ऐसे ये ईर्ष्या है वो अपने पुण्य को खाता रहता है अंदर अंदर अंदर। अब अपने किसी के ईर्ष्या करने से उनका तो कोई बिगड़ने वाला है, वो तो उसके उदय होगा तो ऊपर ही चढ़ेगा, नीचे थोड़ी आएगा, पर अपन नीचे आते रहते हैं और अंदर से चीखता है। कभी कभी तो देखा नहीं जाता है तो मरने का विचार करता है, नहीं जी सकते आप, मेरे से उनकी प्रगति नहीं देखी जाए। बहुत भयंकर वस्तु है ये मत्सर। इसको जीतने का एकमात्र उपाय है उसके पुण्य की प्रशंसा करो, उसके पुण्य को स्वीकार करो। ये उसका क्या हुआ है, उसने मेहनत की है, उसने भाव किए, उसने पुरुषार्थ किए, आज उसका ऐसा हुआ है।
आप भी करो, उल्टा उसकी प्रशंसा करो, यार क्या तुमने पूर्व जन्म में ऐसा क्या किया था, यार तुम बहुत पसंद करो। और उल्टा कहता है, ढोंग करता है, फुसलाता है, बातें बनाता है, ऐसा करेंगे तो उल्टा तो प्रमोद का भाव अपने से ऊंचे। फिर संसार में ऐसे लोग भी होते हैं जो अपने से नीचे होते हैं, ज्ञान में, रुपये पैसे में, सब में, अनुभव में, सब में नीचे होते हैं। तो उनके प्रति करुणा का भाव, जो आदि व्याधि उपाधि से पीड़ित हैं, दीन हैं, दुखी हैं, अज्ञानी हैं, मोही हैं, ऐसे लोगों को देख करके अपने को क्या करुणा आनी चाहिए, उनके प्रति रोष नहीं आना चाहिए। करुणा का भाव है। कोई अपनी निंदा कर रहा है, क्रोध कर रहा है, तो क्या ये नीचा है। कोई अहंकार कर रहा है, नीचा है। जिसकी जितनी अधिक दशाएं होती हैं उतना वो नीचा है।